હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો આજે આપણે બનાવીશું એકદમ તાકાતવાળી અને બનાવવામાં સરળ એવી અડદની દાળ. તો તીખી અને ચટાકેદાર અડદની દાળ આ રેસીપી સાથે જરૂર બનાવવાની ટ્રાય કરજો. જો કે તમે બધા જ અડદની દાળ તો બનાવતા જ હોય છે, પરંતુ કંઈક અલગ રીતે બનાવીએ તો તેનો ટેસ્ટ કંઈક આપણને અલગ જ આવે છે. તો તમે આ રીતે ચોક્કસ બનાવજો. અને તમે આ રીતે કોઈ દિવસ ન બનાવી હોય તો એકવાર ટ્રાય જરૂરથી કરી લેજો, તીખી અને તમતમતી અડદની દાળ. તો ચાલો આપણે બનાવીએ સ્વાદિષ્ટ ટેસ્ટી દાળ. આ દાળ બનાવવા માટે મેં 1 વાટકો અડદની દાળ લઈ લીધી છે. અને આ દાળને આપણે 2 થી 3 વાર સારી રીતે ધોઈ લઈએ, જેથી કરીને દાળમાં રહેલો કચરો બધો સાફ થઈ જાય. હવે આપણે એક કુકર લઈશું અને તેમાં દાળ તથા જેટલી દાળ લીધી હોય ને તેનાથી 2 ગણું પાણી આપણે લઈએ. મેં 1 વાટકો દાળ લીધી છે તો 2 વાટકા પાણી લીધું છે, કેમ કે આ દાળ છે એ એકદમ તુરંત ગળી જાય છે. જો તમારે દાણાવાળી દાળ ન કરવી હોય અને એકરસ એટલે કે સાવ ગળી જાય એવી દાળ કરવી હોય તો પાણી છે એ 3 વાટકા લેવું 1 વાટકો દાળ હોય તો, જેથી કરીને દાળ એકદમ ગળી જાય. અને આમાં મેં થોડું તેલ પણ ઉમેરી દીધું છે, જેથી કરી અને અડદની દાળ હોય તે ઉભરાઈ બહુ જાય એટલે ઉભરાય નહીં. અને કુકરનું ઢાંકણ મેં બંધ કરી દીધું છે. તો એમાં 2 થી 3 સીટી વાગે એટલે આપણે ગેસને બંધ કરી દઈશું. અને આપણી દાળ જુઓ કેવી બફાઈ ગઈ છે. મેં દાણાવાળી એટલે કે ઓછી બાફી છે, એટલે દાણા રહ્યા છે. હવે આ દાળમાં હું ઝેરણી કે બ્લેન્ડર ફેરવતી નથી. તમારે જો એકરસ કરવી હોય તો ઝેરણી ફેરવવી અથવા તો બ્લેન્ડર ફેરવવું. હવે હું એમાં ચમચાથી હલાવી અને 1.5 ગ્લાસ પાણી મિક્સ કરી લઈશ. જો કે વધારે મિક્સ કરવાનું છે, પણ પછી જેટલી દાળ જોશે એ પ્રમાણે કરી લઈશ. પહેલાં તો 1.5 ગ્લાસ પાણી નાખી અને બધું મિક્સ કરી લઉં છું. હવે તેના વઘાર માટે થઈ અને મેં એક કડાઈમાં તેલ ગરમ થવા મૂકી દીધું છે. અને તેમાં રાઈ, જીરું અને ત્યારબાદ મેં જે ઝીણી સમારેલી ડુંગળી છે અને મીઠો લીમડો છે એ પાન ઉમેરી દીધા છે તેલમાં. અને ત્યારબાદ ડુંગળીને આપણે સંતળાવા દઈશું. જો તમે ડુંગળી ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે સંતળાઈ જાય એટલે તેમાં આપણે લસણની જે પેસ્ટ બનાવી છે એ લસણની પેસ્ટ ઉમેરીશું, કેમ કે આ અડદની દાળમાં લસણ વગર મજા આવતી નથી. એટલે લસણનો સ્વાદ છે એ અલગ ખૂબ ટેસ્ટી લાગે છે દાળ. ત્યારબાદ આપણે તેમાં સુધારેલું 1 ટમેટું, 1 મરચું અને આદુનું તમે છીણ કરીને પણ નાખી શકો છો. અમારે આદું ઓછું ભાવે એટલે કાઢી નાખે એટલા માટે થઈ અને મેં કટકા મોટા રાખ્યા છે. તો તમે એ રીતે પણ આદું ઉમેરી શકો છો. અને આ બધું જ સારી રીતે મિક્સ કરી દીધા બાદ એ બધો જ મસાલો બળે નહીં એ રીતે મેં 2-4 ચમચી જેટલું પાણી નાખ્યું છે, જેથી કરીને ટમેટાં છે એ તેલમાં ગળી જાય અને મસાલો સરસ મજાનો થઈ જાય. હવે તમે જોઈ શકો છો કે મસાલો ખૂબ જ સરસ બની ગયો છે. તો તેમાં આપણે હવે 1.5 ચમચી જેટલી હળદર અને 1/2 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું. અને આ બધું જ મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે તેમાં હવે કોથમીર એટલે કે ધાણાભાજી ઉમેરી દઈશું અને બધું મિક્સ કરી લઈશું. અને ત્યારબાદ જે આપણે અડદની દાળ છે એ થોડી ઉમેરી દઈશું અને એમાં સારી રીતે મિક્સ કરી લઈશું. અને પછી બધી જ દાળ ઉમેરી અને આપણે એને અડદની દાળને ચડવા દઈશું, પકાવી લઈશું. અને ત્યારબાદ તેમાં આપણે
સ્વાદ અનુસાર નમક ઉમેરીશું અને દાળને ઉકળવા દઈશું. અહીં મેં દાણાવાળી દાળ કરી છે. તમે એકરસ દાળ પણ કરી શકો છો. અને હા, જો તમારે આમાં ખાસ લીંબુ નાખવું હોય તો તેમાં તમારે તમારા ટેસ્ટ મુજબ થોડું અડધું લીંબુ નાખવું, અથવા ઉપરથી નાખો તો પણ ચાલે. અને ન નાખો તો અડદની દાળની સુગંધ બહુ સરસ આવે છે, એટલે લીંબુને તમે સ્કીપ પણ કરી શકો છો. તો જુઓ આપણી દાળ ઉકળવા લાગી છે. અને આ દાળની સાથે લસણની ચટણી ઉપરથી નાખીને ખાવાની કંઈક ઓર જ મજા આવે છે. તો તમે લસણની ચટણી તો એની સાથે જરૂરથી બનાવજો. અને અડદની દાળ અને રોટલા સાથે છાશ, પાપડ ને લસણની ચટણી હોય ને તો બસ, પછી તો બીજું કાંઈ જોઈએ જ નહીં. અને હા, ગરમા ગરમ દાળમાં ઘી નાખવાનું તો ભૂલતા જ નહીં, કેમ કે ઘી નાખશો તો દાળ છે એકદમ ટેસ્ટી લાગશે. તો ચાલો, થાળી તૈયાર છે. તો તમે મને જણાવજો કે આ આપને અડદની દાળની રેસીપી કેવી લાગી. પસંદ પડી હોય તો લાઈક કરજો, શેર કરજો. અને મારી ચેનલ ઉપર જો તમે પહેલી જ વાર આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી રજા લઉં છું.